ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો માગીથી કામ થતું નથી ને, સમજી ગયા. એને વાડીએ આવવાનું કઈ એને કઈ છે નહીં, ખાલી આપણે રોટલા કરી દઈએ ને બસ આપણે એવું જ જોઈએ. સમજી ગયા, અમે 3 જણા છે એ કર્મરે. બરાબર બરાબર, સમજી ગયા. સમજાઈ ગયું. અત્યારે કોણ રસોઈ માજી કરે, કોણ કરે? હા, એ તો અમારે બાદ કરે છે. બરાબર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાલો. હા જી. હિતેશભાઈ બોલો બોલો. ગળવોથી શૈલેષ બોલું, માકડિયા. બરાબર બરાબર. આપણી પાસે 10 વીઘા જગ્યા છે ને 5 વીઘાનું ભાગ્ય રાખું છું. બરાબર બરાબર. હા, ને અમે 3 જણા છીએ. હવે છે ને એમાં ડોહીમાંથી કામ થતું નથી, સમજી હાજા માંદા રહીએ. બરાબર બરાબર. હા, ને આપણે રોટલા કરેવું જોઈએ, વાડીએ કઈ આવવાની કઈ જરૂર નથી. એમ? હા, ને પાછું બીજા નંબરમાં છે કે મારે સોડાના 5 તોલા નસીંગ છે, લગ્ન પ્રસંગમાં જાઉં છું હું. એમ? હા, એમાં 50-60 હજાર રૂપિયા જો હમણાં બીજા મહિનામાં છે તે ચાલુ થઈ જશે 12મા મહિનામાં. હા, એટલે આપણે કોઈ એવું રોટલા કરે એવું હોય. બરાબર બરાબર. કે ગરીબ માણસ હોય તો હાલ, આપણે એવું કઈ નથી, સમજી ગયા. આપે નહીં તો કઈ નહીં, સમજી ગયા. બરાબર બરાબર બરાબર. આપણે એવું હોય ને, કોઈ એવું હોય તો ધ્યાનમાં રાખજો. શું નામ છે તમારું? શૈલેષભાઈ માકડિયા, ગઢવો. શૈલેષભાઈ. પપ્પાનું નામ? વલ્લભભાઈ માકડિયા. વલ્લભભાઈ માકડિયા. માકડિયા. હા. માકડિયા આવે ને? માકડિયા. હા, માકડિયા. રેડી. માકડિયા. હા. ગળવાવ ગામનું નામ? હા, માણાવદરની બાજુમાં. ગળવાવ. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો માણાવદર ને જિલ્લો જુનાગઢ. બરાબર. જિલ્લો જુનાગઢ. હા. કામ તમે ખેતી જ કરો છો? હા હા. કેટલી જમીન છે તમારે? 10 વીઘા જગ્યા છે. 10 વીઘા. અચ્છા, 10 વીઘા જમીન. હા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારી ઉંમર કેટલી છે? 29 વર્ષ. અચ્છા, 29 વર્ષના છો. હા. બરાબર છે. તમારે સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ? એ કાંઈ અમારે આમાં છે નહીં, એ પટેલમાં ક્યાંય થાય નહીં, સમજી ગયા હિતેશભાઈ? એવું હોય? હા, અમારામાં જો કે સારું હોય ને તો કઈ આગળ કે સિટીમાં રહેતું હોય ને તો થાય, બાકી ગામડામાં થતું નથી. હે? હા. એવું છે? હા, એટલે લગન બગન કે હગાઈ કે એ કઈ હજી થયું નથી આપણું. સમજાઈ ગયું સમજાઈ ગયું. તમે ક્યાં પટેલ છો? લેવા પટેલ, કડવા પટેલ? કડવા પટેલ. એમ? હા. બરાબર છે. તો પછી આ તમે જે જમીન વાવો છો તો કેટલી આવક કેટલી થઈ જાય? એમાં ભાવ ઉપર, એમાં જો ખાંડી ઉપર માંડવી થઈ 29,000 રૂપિયા ભાવ આવે, સમજી ગયા? હે? હા, એટલે 3.5-4 લાખની ઉપજ થાય. એમ? આમ માંડવી ની પાછી અમે એમાં શિયાળું પીચ કરીએ એટલે સૈણા વાવીએ એટલે એ પાછું થાય. 2 મોસમ લ્યો? હે? મોસમ કેટલી? 2 લ્યો? હા હા. એટલે ચોમાસામાં માંડવી હોય ને પાછું કે માંડવી કાઢીને સૈણા વાવી દઈ. બરાબર છે બરાબર છે. હા, એટલે એમાં ડબલ ઉપજ થાય અમારે, સમજી ગયા? સમજાઈ ગયું સમજાઈ ગયું. હા, એટલે પાછી સૈણાની ઉપજ આવે, માંડવીની ઉપજ આવે. બરાબર. 3.5-4 લાખ જેવું થાય. હા. પાછું એમાં હોય કે ભાવ ઉપર, સમજી ગયા? ભાવ આગળ તો અમારે 29,000 આવે તો 5 લાખની ઉપજ થાય. પછી ભાવ નબળો એ રીતના આવે. હે? હા, તો બરાબર છે. હા, ના જો સૈણાને 1,400 રૂપિયા, 1,200 રૂપિયા, 1,100 રૂપિયા છે લ્યો. હે? પછી આજે ખેતી કામ કરો તો પછી ઉપરાંત બીજું કઈ સાઈડમાં કઈ કામ કરો છો? હા, મારે એવું સોડાના મશીન છે 5. અચ્છા, સોડાના મશીન. હા, એટલે લગ્ન પ્રસંગમાં જવાનું. એમ? હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. લગ્ન પ્રસંગમાં હા, સોડાના એટલે મશીન પછી રાખો છો? હા, એટલે સોડાના મશીન વંથલી ઓર્ડર હોય, માણાવદર ઓર્ડર હોય. હે? હા. બરાબર છે બરાબર છે.
સમજાઈ ગયો. હા એટલે આપણે કોઈ એવું હોય કોઈ પાત્ર હોય હમ. તો આપણે કરવું છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એ રીતના બધા ઓર્ડર મુજબ તમે કામ કરો છો. પછી તમારા મકાન છે એ ઘરનું જ છે? હા એ અમારે ઓલું ઘરનું જ છે મકાન. એમ. એ વળી કેટલા રૂમ વાળું છે? એમાં 3 રૂમ છે અમારે. એમ, 3 રૂમ વાળું. હા. બરાબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? એમાં અમારા બાપુજી ને હું ને એ બેન એ અમદાવાદ હારે છે. અચ્છા, સમજાઈ ગયો. ભાઈઓ કેટલા તમારે? હું કે ભાઈ એક જ છો હિતેશભાઈ. અચ્છા, એક બેન ને એક ભાઈ. હા હા. સમજાઈ ગયું. બેન સાસરે વયા ગયા છે? હા બેન હારે ગયા છે અમદાવાદ છે. એવું છે, એવું છે. હા. કેટલું ભણ્યા છો, કેટલું તમે? એ 10 ચોપડી ભણ્યો. અચ્છા, 10 ભણ્યા. હા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો છે. 79. 79. હા. પછી 84. 84. પછી 73. 76. 73 હાથેડે તગડે. 73. હા. બરાબર. પછી 99. 99. હા ને પછી 67 છગડે સાતડે. 67. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હાજી, હાજી, હાજી. બોલો બોલો. હા એટલે આપડે હિતેશભાઈ ખાવા પીવામાં ઘટે તો માજીથી કામ થતું નથી ને સમજી ગયા. એને વાડીએ આવવાનું કઈ એને કઈ છે નહીં, ખાલી આપણે રોટલા કરી દઈએ ને. બસ આપણે એવું જ જોઈએ. સમજી ગયા. અમે 3 જણા છે એ કર્મ. બરાબર, બરાબર. સમજી ગયા. સમજાઈ ગયું. અત્યારે કોણ રસોઈ માજી કરે, કોણ કરે? હા એ તો અમારા બા જ કરે છે. બરાબર. ને હિતેશભાઈ કોઈ બીમાર પડી ગયા હતા મારા બાને દવાખાને કેટલા ટકા જુનાગઢ લઈ ગયા હતા, ચાપડા લઈ ગયા. બધી ડોક્ટરે કીધું કે માજી કે તમને હવે સારું કઈ થાય ને પગની તો બધાને પ્રોબ્લેમ રહેવાનો જ છે. એટલે 80-90 હજાર રૂપિયા લાખ રૂપિયા જેવું એમાં ખર્ચો કર્યો ડોહીમાં. હા એટલે એના પગ દુખે છે. રાંધવાનું એ બધું કરી લે, હાંજવારી પોતા એવું એ બધું કરી લે. સમજી ગયા. બરાબર છે, બરાબર છે. આ તો શું છે કે આપણે કઈ રોટલા કરી દેવું જોઈએ આપણે. ને પાછું અમારા ગામમાં અમારે શું છે કે બાજુ કોઈ કે વાડીએ ના આવે, એ અહીંયા ઘરનું કામ કરે. હા. બરાબર છે, બરાબર છે. ને પછી હિતેશબેન આપણે પછી ઓલા કેમ કે મોટી મોટી વાતો કરતા ના આવડે, આ છે ને તે છે. આપણી પાસે જે હોય ને હા એ મોટે કહી દે કે આપણી પાસે એટલી મિલકત છે. હા, બરાબર છે. હા. હવે કોઈ એવું હોય તો ધ્યાનમાં રાખજો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને કોઈ તમને સારું પાત્ર મળી જાય, તમારો મને એક ફોટો મોકલી આપી દેજો. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમે કડવા પાટીદાર છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે? હા હા. બરાબર. હા એટલે એમાં શું છે કે બાવાજી હાલે, પછી કુંભાર હાલે છે. સમજી ગયા. બરાબર, બરાબર. સમજી ગયા. એટલે અમે છે ને કે એટલે કટેલમાં હાલે અમારે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમારે આટલા કોઈ સમાજ હોય તો તમારે હાલે. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય, હારે કઈ દીકરો કે દીકરી કે એવું કઈ હોય તો હાલે ખરું તમારે? હાલે. બરાબર છે, બરાબર છે. અને અત્યારે તમે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. એ ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ભલે, તમારો મને ફોટો મોકલી આપી દો. એ ભલે ભલે, હાલો. હું અત્યારે વાડીએ છું, ઘરે જઈને તમને મોકલી દઈ. બરાબર? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ગમે ત્યારે મોકલો. જરાક મને યાદી કરાવી દેજો ફોન કરીને, ફોટો મોકલો ત્યારે. એ ભલે ભલે. એ હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.